હું બધાને કહીશ ને ત્યારે આ તમારી જવાબની તો વાટ લાગી જવાની અને તમારી પણ વાટ લાગી જશે. તમે છે ને મારું ના વિચાર કરો, તમારું વિચાર કરો. આ મારી જવાબદારી છે કે હું તમારું વિચારું? તમારી જવાબદારી નથી કે તમે મારું વિચારો. તમે મારા કરતા નાના છો કે નહીં? મારા નણંદબા છો એટલે તમારું ધ્યાન રાખવું ને મારી ફરજમાં આવે છે. આ કેમ તમે મને કહો છો કે મને ટાઈમ ટુ ટાઈમ ખાવા જોઈએ છે, આ વસ્તુ બનાવી દેવી તમારી જવાબદારીમાં આવે છે? તો ભાભીના છે ને ઘણા બધા ફરજો આવે છે. આ તમે મને બરાબર શીખવ્યું હતું. ભાભીએ એના ફરજ નિભાવવા જ જોઈએ અને મારા ફરજ જે તમારા પ્રત્યે આવે છે ને એ બધા જ નિભાવીશ. હા, બોલી લીધું. હા, બધું છે ને હવે મારી મમ્મી સામે બોલજો. ત્યારે તમારી એવી વાટ લાગવાની છે ને ભાભીજાન કે તમારો આ જીભડો શિવાય જશે. માનો કે મોઢામાં જીભ જ નહીં હોય. ખબર જ છે મને કે તમારો જીભડો છે ને બહુ લાંબો છે એટલે મારી સાથે હું કાતર હંમેશા રાખું છું કાપવા માટે. તમારો, મારો નહીં, મારી માં છે અને મારી માં મને સારી રીતે સમજી શકે છે. અને જો તમારી મારી માં છે ને મમ્મીને તમને સારી રીતે સમજી શકે છે પણ તમને કંટ્રોલ જરાય નહીં. આ તમારા મમ્મીએ તમને જરાક કંટ્રોલ કર્યા હોત ને તો તમે આજે આવા તો ન જ હોત. આટલા બદતમીઝ. તો તમારા બાપે તમને શું સંસ્કાર આપ્યા છે કહેશો? મારા બાપે તો નથી જ નથી શીખવાડ્યું. જ આપ્યા ને. બાપના ઘરે છે શું તો આપે? ભિખારીના પેટનો છે. હા, પછી એમાંય કહેશો કે આ ઘર હું મારા કરિયાવરમાં નથી લાવી. રાઈટ. રાઈટ, મેં કહ્યું ને આ તમારા બધા ડાયલોગ મને યાદ છે એટલે તમે ઉપાધિ ના કરો. હું તો તમારા ઘરની વાત કરું છું. હવે મારા બાપ ગરીબ હોય કે ન હોય ને તો શું ફરક પડે છે? હવે તો હું અહીં આવી ગઈ છું ને તો અહીંયા જે છે ને એમાં મારે જીવવાનું હોય. કારણ કે જ્યારે સાસરિયું ગરીબ મળ્યું હોય ને ત્યારે તો એવું કહે છે કે બાપના ઘરે જે હોય તે, પણ અત્યારે તો અહીંની પરિસ્થિતિની રીતે રહેવાનું હોય કે નહીં. તો અહીંયા તો એટલા બધા પૈસા છે ને તો મને ખબર છે મારે કેવી રીતે રહેવું. પૈસા તમારા માટે નથી ને મારી ભાભી જાન. હા, પૈસા તો ઓનલી ફોર મારી માટે છે. ઠીક છે, તો તમે જઈને બતાવો. હું પણ જોઉં છું કે તમે કેમ જાઓ છો. હું જઈને જ રહીશ. હા હા, જાઓ જાઓ. ક્યાંથી જશો? બધી તૈયારી કરીને રાખી છે મેં. હું એમ કહું છું કે આપણે ગયા વર્ષે ગયા હતા કે નહીં બધા ભેગા મળીને, તો આ વર્ષે પણ ચાલો ને કંઈક એવું આયોજન બનાવીએ કે બધા એક સાથે ફરવા જઈએ. આ દર વર્ષે આખું વર્ષ તો બધા કામમાં હોય છે, પોતપોતાના કામમાં વ્યસ્ત. હવે સમય ક્યારે મળે? વર્ષમાં એકવાર આપણે 4-5 દિવસનો કાઢીએ તો એવું કંઈક આયોજન કરીએ ને. પણ આયોજન તો દર વર્ષે કરીએ છીએ ને થઈ પણ ગયું જ છે. બસ તારીખ લેવાની બાકી છે. કારણ કે બધાને પૂછવું પડે ને. આપણા મિત્ર વર્તુળમાં જે છે બધા કોઈને ફાવે કોઈને નહીં ફાવે એટલે આખા ગ્રુપની અંદર મેસેજ છોડી દીધા છે. બસ ખાલી ડેટ નક્કી કરવાની છે હવે ક્યારે જવું છે. એ વાત તમારી એકદમ સાચી કે એક વખત તારીખ નક્કી થાય ને પછી જઈશું તો ખરા. કારણ કે આખું વરસ ઘર કામ આ તે ફલાણું ઢીકણું એટલું બધું માથું દુખી જાય છે ને. મમ્મી, અરે શું છે આ સવાર સવારમાં પેલી રેલવેની એક્સપ્રેસ દોડતી હોય ને એમ આવી મમ્મી મમ્મી મમ્મી. શું છે? આ તમારી વહુને છે ને સમજાવી દેજો. અરે બેટા અમારી વહુ નથી તારી ભાભી પણ છે. શું થયું હા, છે? વહુ શું કરે છે અને તારા ભાભી છે. જરા બોલવામાં સભ્યતા રાખ બેટા. મારા ભાભી, હું નથી માનતી એવી નાલાયક છોકરીને મારા ભાભી. શું બોલે છે? તલભાન છે તને? હા છે. અમારે કઈ પણ જવું હોય ને તો મને રોકટોક કરે છે, ક્યાંય જવા નથી દેતા. આજે મારા ફ્રેન્ડ સર્કલમાં પાર્ટી હતી તો હું તૈયાર થતી હતી ને ત્યાં પહોંચી ગયા. ક્યાં જાઓ છો, શું જાઓ છો, શું કરો છો, કોને મળો છો, કેટલા વાગે આવશો? હેટલ બેટા એ તને રોકેલી નહીં કહેવાય, તને પૂછ્યું કહેવાય. તને પૂછ્યું હશે કે ક્યાં જાઓ છે, શું કામ જાઓ છે, એમ પૂછ્યું હશે. અને મારી પાસે ચેલેન્જ રાખી કે હું પણ જોઉં છું કે તમે આ ઘરની બહાર કેમ નીકળો છો. જો હું વાત કરું છું દામિની વહુ સાથે, આ વાત ખોટી છે. આપણે મા બાપ હયાત છીએ છતાંય પછી ભાભીની રોકટોક એ બહુ સારું ના લાગે. ન જ લાગે. એ કોણ છે મને પૂછવા વાળી? આજ સુધી મારી માએ પણ મને નથી પૂછ્યું કે બેટા શું કરે છે, ક્યાં જાય છે, શું નહીં. મારી મમ્મીને પણ મારા ઉપર ટ્રસ્ટ છે અને એ નહીં બોલવાના શબ્દો બોલી ગઈ. અરે બેટા પણ તારી વાત અમારે કેમ માની લેવી? અમે વહુ બેટાને પૂછી તો લઈએ ને પહેલા. હા, તમારી તો વહુ બેટા નહીં, આ દીકરી ઉપર આટલું વીતે છે એ નથી દેખાતું તમને? બસ પણ કહ્યું ને મેં તને કે હું જઈને તારી ભાભી સાથે વાત કરું છું. એની હિંમત કેવી રીતે થઈ તને આટલા બધા સવાલ કરવાની? અને રહી વાત દામિની વહુની, તો મને ખબર છે એમને પ્રશ્ન કરવાની આદતો છે કે આ જાઓ છો શું છે, પણ એને એટલી પણ ખબર હોવી જોઈએ કે આ ઘરમાં તમે અને હું હયાત છીએ આપણા બાળકોની ચિંતા કરવા માટે. તો એમને આવા ખોટા સવાલો ન કરવા જોઈએ. હવે નહીં કરશે, આપણે એને પૂછીએ તો જ આપણે ખબર પડશે ને કે શું પૂછ્યું છે, કેવી રીતે પૂછ્યું છે, કયા ટોનમાં પૂછ્યું છે. હા હા,
હું વાત કરી લઈશ, ખોટી તું ઉપાધિ ન કર. ઉપાધિ તો થાય ને મમ્મી. આ ઘરમાં એને બધા વહીવટ એના હાથમાં લેવા છે. તમારી જગ્યા લેવી છે એને. મારી જગ્યા એ તો આજે લઈને કાલે લેશે, પણ એમાં તને બોલવામાં અને મારી જગ્યાને શું લેવા દેવા? લેવા દેવા. મને કીધું કે અહીંયા આટલી બધી પ્રોપર્ટી છે, આવું સારો બંગલો છે, તો બધા વહીવટ મારા હાથમાં જોવા જોઈએ. પૈસાનો વહીવટ પણ એક દિવસના સમયે મારા હાથમાં આવશે. જ્યારે તમારે એક પાણીની બોટલ લેવી હશે ને તો પણ મારી પાસેથી પૈસા લેવા પડશે. મારી સામે તમારે હાથ લાંબો કરવો પડશે. આ ક્યાંની વાત થઈ મમ્મી? કેટલા ટકાની વાત થઈ આ? મને કહેશો તમે? ના, વાત તારી સાચી છે બેટા. એકવાર તો એને સમજાવવું જ પડશે. હવે મને લાગે છે કે મારે સમજાવવાનો સમય આવી ગયો છે. હું અરે આવું જો થયું હોય ને તો સમજાવવું નહીં પડશે, એને કહેવું પડશે, એને ફરજ પાડવી પડશે કે તું આવું નહીં બોલી શકે. હા, અને કડક શબ્દમાં નહીં કહીએ ને ત્યાં સુધી દામિની વહુને પણ ભાન નહીં થાય. એને એમ છે કે એ જે કહી રહી છે ને એ જે ચલવી રહી છે એમ આપણે ચાલવાનું, પણ નહીં, એવું નહીં બને, જરાય નહીં બને. અને બીજી વાત એ, મને ચેલેન્જ આપી છે, તારે જેને કહેવું હોય ને એને કહી દે. તારી મમ્મીને, તારા ભાઈને, મને કોઈ ફેર નહીં પડે. ફરક પાડું ને બેટા, હમણાં જ જઈને ફરક પાડું. દામિની વહુ, દામિની વહુ, પહેલા એ જણાવો કે આ ઘર તમારા બાપનું છે? આવ્યું વાવાઝોડું આવ્યું. હા મનમાં બબડવાનું બંધ કરો, મોટેથી બોલો કે આ ઘર તમારા બાપનું છે. ના ના, મારા પપ્પાનું નથી ને હું આ ઘર કરિયાવરમાં લાવી પણ નથી. અને મારા પપ્પા ગરીબ છે, હું બધું જ જાણું છું. ના 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 ના, બોલાયું નથી. તમારા બાપા ગરીબ છે કે શું છે એ વિષય જ નથી અત્યારે. અત્યારે વિષય એમ છે કે તમે કરવા શું માંગો છો? હા, આ ઘરમાં હોળી કરવા માંગો છો? બોલી દો ને, જે કરવું એ બોલો એટલે ખબર પડે અમને. આપ ક્યાં હોલમાંથી આવ્યા? ના ના, હું ક્યાંથી આવીને એ તમારો પ્રશ્ન નથી, પણ તમે શું કર્યો ને એ મારો પ્રશ્ન બની ગયો છે. તમે મને જણાવશો? મારી દીકરી ઉપર હુકુમત કરવાવાળા તમે કોણ? મારી દીકરીને સવાલ કરવાવાળા તમે કોણ? સવારથી સાંજ સુધી એ ક્યાં જાય છે, શું કરે છે, શું કામ જાય છે, શું કામ આવા કપડાં પહેરે છે, કોની સાથે જાય છે, આ બધા સવાલ કરવાવાળા તમે કોણ? આ ઘરની એકમાત્ર વહુ અને મારા હેતલ બેનબાની હું ભાભી. એ તો મને ખબર છે, પણ એક વાત યાદ રાખજો, હજી પણ હેતલના મા બાપ જીવે છે. હા, એની ચિંતા કરવાવાળા એના મા બાપ જીવે છે, એનો ભાઈ જીવે છે, તો તમારે તો દોડા પણ કરવાની જરૂર જ નથી. મમ્મી, ઓલી કહેવત નથી સાંભળી તમે કે પારકીમાં જ કાન વિંધે? અને તમે તો મમ્મી પપ્પા છો. હવે તમને તો તમારી દીકરીની દયા આવી જાય ને તમને એવું થાય કે ભલે ને બહાર જતી પીચાડીના બે આંસુડાથી તમે લોકો પીગળી જાઓ, પણ મારે તો ઘૂંટડો પીવો જ પડશે કે નહીં? હવે એમનું સારું શું છે, ખરાબ શું છે, એ તો મારે વિચારવું પડશે. તમે તમારા સારાની ચિંતા કરો તો બહુ છે. મારી દીકરીનું સારું ખરાબ એ બધું અમે જોઈ લઈશું, અને પડશે તો અમારી દીકરી ખાડામાં પડશે, તમારી દીકરી ક્યાં પડવાની છે? તો તમે ચિંતા કરો છો. અને રહી વાત તમારી, તો તમે આ ઘરના વહુ છો, તમે વહુપણું રાખો ને, કામમાં ઓછો ડોરો ને આ બીજી બધી પંચાયતોમાં બહુ ડોરા રાખે છે ને તમે તો. એમાં એવું છે ને કે બેનબાને મેં 2-3 વાર એક છોકરા સાથે જોયો હતો, અને એક છોકરાને જોતા જ મને લાગ્યું કે થોડોક વ્યવસ્થિત નથી. છે કઈ સબૂત? સબૂત નથી. મારી વાત તો સાંભળો. તો તારી વાત ઉપર હું વિશ્વાસ કઈ રીતે કરું કે તું મારી દીકરીને બદનામ કરવાની કોશિશ નથી પણ કરતી? મારી આખી વાત તો સાંભળો. મેં એમને ત્યારે જોયા હતા કે જ્યારે એમણે એવું કહ્યું હતું કે હું ડાન્સ ક્લાસ જાઉં છું, ડાન્સ ક્લાસમાં ખાલી છોકરીઓ જ છે, તો છોકરો ક્યાંથી આવ્યો? અને રિટર્નમાં આવ્યા હોય તો ટાઈમનું શું? ટાઈમનું તો એમનું પણ નક્કી નથી હોતું ને, ક્યારે આવે ને ક્યારે જાય. ડાન્સ ક્લાસ ફિક્સ હોય છે. અને પછી એ છોકરો કોણ છે ને જાણવાની મેં કોશિશ કરી, અને પછી મને ખબર પડી કે એ છોકરો જરાય સારો નથી, આવારા છે એક નંબરનો. તમને બધી ખબર પડી ગઈ? એ છોકરો ખરાબ છે, મારી દીકરીને લાયક નથી, મારી દીકરી એની સાથે રહેશે તો ખોટી સંગતમાં સંડોવાશે. Perfect. બરાબર? હા, આ ઘરમાં કીધું હતું એ કામનું ધ્યાન છે? હા. ઉપર સ્ટોર રૂમ સાફ કરવાનો હતો. હા, પછી કહ્યું હતું કે બેડરૂમમાંથી જે બેડ છે એની અંદર જેટલા પણ ગોદડા ગાદલા છે એને તાપે સુકાવવાના છે, એ કર્યું. આ દોઢ પણ આ બધી વસ્તુમાં કરો, બરાબર? મારી દીકરીનું હું જોઈ લઈશ, ને જ્યાં સુધી સબૂત ન હોય ને ત્યાં સુધી તમારે મારી દીકરીની કોઈ આવી વાત કરવાની જ નહીં. તમે ગોતો ને સબૂત, હું ક્યાં ના પાડું છું. હું તો ફક્ત એટલું કહેવા માંગુ છું કે અત્યારે તમારા જીવનમાં આ કામ વધારે મહત્વના છે કે
કે તમારી દીકરીની જિંદગી? કહો તો મને. મારી દીકરીની જિંદગીનો સવાલ પણ મારા માટે મોટો છે અને ઘરના કામ પણ, સમજી ગયા? અને જ્યાં સુધી તમારા હાથમાં કોઈ સબૂત ન આવે ને ત્યાં સુધી મને ન જણાવતા કે મારી દીકરી અવળા રવાળે છે, કારણ કે મને મારી દીકરી પર પૂરેપૂરો ભરોસો છે. એ કાંઈ ખોટું ખરાબ કામ કરે એવી છે જ નહીં. ઠીક છે, તમારી મરજી. આ તો કહેવાય છે ને, ચેતતો નર સદા સુખી. હા, અમે તો ચેતતા જ છીએ. તમે તમારું જોવો ને. એક તો એવું છે ને કે મારું કામ તો ન પતે, પણ મને ગામના કામની બહુ ઉપાધિ હોય કે આના વાસણ કપડાં કેમ નથી થયા, આના ઘરે કેમ આ છે. ને તમારો સ્વભાવ એવો જ છે, પારકી પડોજણમાં બહુ ધ્યાન છે, પોતાનું કાંઈ નથી થતું. મમ્મી, કામ આજે કરવા ને કાલે કરવા, અને એ વાત એ ફિક્સ છે ને કે વહેલા મોડા કામ તો મારે જ કરવાનું છે. તમારી દીકરી તો સળીના બે કટકા નથી કરવાની. હા, સમજી શકું છું કે અહીંયા પિયરમાં છે એટલે નહીં કરે, ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. પણ તમે મારી ચિંતા જરાય ના કરો. મારા તો લગ્ન થઈ ગયા છે, હવે કંઈ થોડી હું પાછી જવાની છું. એટલે કામ કરવું ન કરવું જે પણ છે ને, મારું સારું ખરાબ જે થવાનું હતું ને થઈ ગયું છે. હવે વારો બેનબાનો છે, એટલે કહી રહી હતી કે તમે જરાક ધ્યાન આપો. અને સબૂતની વાત હોય તો તમે જ ખુદ સાબિતી ગોતી લો ને. મારે શું કામ ખોટો વહીવટ કરવો જોઈએ? તમે કહ્યું એમ. એ જ કહું છું ને, તો તમે શું કામ ખોટો વહીવટ કરો છો? શાંતિથી ચૂપચાપ બેસી રહો ને, જે ઘરમાં થશે એ જોયું જશે. ને મારી દીકરીની ઉપાધિ અમને છે, તમારે કાંઈ કરવાની જરૂર નથી. ઘરના 70 કામ પડે છે ને એ કરો. ચલો. હા, બોલો. બોલવા માટે કઈ શબ્દ નહોતા ને, એટલે દર વખતેનું છે આનું. હા, દર વખતે મને જ રાહ જોડાવે છે. એક તો બોલાવી લે છે વહેલો, અને પોતે સમય પર પહોંચતી નથી. ક્યાં રહી ગઈ હશે હવે આ? હા, જલ્દી આવે તો સારું છે. સાગર, હું આવી ગઈ. વધાવ્યા તમને. થેન્ક યુ. ક્યાં હતી? ઘરે. એમ નહીં, એક તો તું મને મળવા બોલાવે છે અને પોતે સમય પર આવતી નથી. હા, રોજનું થયું. હા તારું. જો સાગર, હું જ્યારે ટાઈમ ટુ ટાઈમ જ આવવાની હતી તો મારા ભાભીશ્રીએ મારી મૂળની પથારી ફેરવી નાખી. શું કર્યું તારા ભાભીએ? ઝઘડો કર્યો મારી સાથે. કેમ પણ? બસ એમ જ. તમને બહાર નથી જવા દેવાના, તમે ક્યાં જાઓ છો, શું કરો છો, શું નહીં, ક્યારે પાછા આવશો, કેટલા વાગે આવશો, અને આવા કપડાં પહેરીને ન જાઓ તો વધારે સારું. મારી કુર્તી પહેરીને જાઓ તમે. હા, તારા ભાભી આજકાલ વધારે પડતું તને લેક્ચર આપતા હોય એવું નથી લાગી રહ્યું તને? અરે બહુ બધું વધારે પડતું આપે છે, ખબર જ નથી પડતી કે એને શું કરવું ને શું નથી કરવું. અરે સાચું નહીં માનો, અત્યારે હું માંડ આવી. મને તો ચોખ્ખે ચોખ્ખું ચેલેન્જ આપ્યું હતું કે હું પણ જોઉં છું કે તમે આ ઘરની બહાર કેવી રીતે નીકળો છો. તો તે શું કીધું એને? હું આવી ગઈ. આઈ એમ પ્રેઝન્ટ. સરસ. સાચું કહું ને તો હા, તારા ભાભી તારા રસ્તાનો કાંટો બની રહ્યા છે. અરે અને જો આવું નવું ચાલતું રહ્યું ને તો એ દિવસ દૂર નથી કે તારા ભાભી તને આ ઘરની 4 દિવાલોની વચ્ચે પેક કરી દેશે. રાઈટ છે હા, તમારું. તારું ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ કરી દેશે. એટલે તારા ભાભીને તું થોડુંક કંટ્રોલમાં રાખ ને તો બહુ સારી વાત છે. હા, કાલ સવારે એવું પણ બની શકે કે મને આવહારા અને લફંગો છોકરો કે અને મારી સાથે મળવાની પણ ના પાડી દે તને. રાઈટ છે તમારી વાત. હા, વસ્તુ આવે ને અને આ દિવસ આવે ને એ પહેલાં મારે કંઈકનું કંઈક તો કરવું જ પડશે. હું પણ એની નણંદ છું, જેવી તેવી નહીં. મારી સામે પડ્યા છે, એ ભૂલી ગયા છે કે હું કોની સામે પડી છું. એની વાટ ન લગાડી દીધી ને તો મારું નામ પણ હેતલ નહીં. કહેવાય થોડી ઘણી તો આગ લગાડીને હું આવી જ છું. હવે ખાલી આગને ફેલાવવાની છે. કહેવાય ને કે નવી વ્યક્તિ જ્યારે ઘરમાં આવે ને ત્યારે એના મનમાં એવું હોય કે આ ઘર ઉપર હું કબજો જમાવી લઉં. પણ એને ખબર નથી હોતી કે આપણે જે વ્યક્તિઓ ઉપર આપણું આધિપત્ય સ્થાપિત કરવાની વાતો કરીએ છીએ ને એ વ્યક્તિ આપણને જ કાચા ખાઈ જાય ને એમાં ના છે. સાચી વાત છે તમારી. અમારા ભાભીને મારા ઘર ઉપર કબજો કરવો છે, મારી ઉપર કબજો કરવો છે. હું ક્યાં જાઉં, શું કરું, શું નહીં, એની હર એક પલની એને ધ્યાન રાખવું છે. એટલે જ કહું પણ છું. મારી માં જીવે છે, હજી મરી નથી ગઈ. ના, પણ હું તને સાચી સલાહ આપું છું કે આવા વ્યક્તિઓ છે ને એને મીઠા થતાં બહુ સારી રીતે આવડતું હોય, વાલા થતાં બહુ સારી રીતે આવડતું હોય. જો રોજ ને રોજ તારા મમ્મીને કઈ ને કઈ વાતે કાન ભર્યા કરશે ને તો એ દિવસ દૂર નથી
કે બની શકે કે તારા લગ્ન પણ ગમે ત્યાં કરાવી શકે, આ તને ઘરની બહાર કઢાવી શકે. તારા ભાભીનો આ જ પ્લાન લાગે છે મને કે તું આ ઘરમાંથી મતલબ કે તારા ઘરમાંથી તું જેમ બને ને એમ જલ્દીથી નીકળી જાય. ના, હા નહીં બને. હા દિવસ હું ક્યારેય નહીં આવવા દઉં. હું મેરેજ કરીશ ને તો તમારી સાથે જ કરીશ. પછી ભલે આખી દુનિયા મારી સામે ઊભી હોય, પણ મારા ભાભીનું તો મારા ઘરમાં ચાલવા જ નહીં દઉં. એ ચાલાક લોમડી છે ને, તો હું પણ એની માં છું. એને ખબર પાડીને જ રહીશ કે એણે કોની સાથે ને કોની સામે પંગો લીધો છે. હા એ આપણે છે ને કાંઈ નમતું જોખવાનું થતું નથી. આપણે તારી ભાભીને બતાવી દેવાનું છે કે જો એ શેર છે ને તો આપણે સવા શેર છે. હા રાઈટ છે. હું તમને શું કહેતી હતી? હા તમે કહેતા હતા ને કે શોપિંગ કરવા ને મૂવી જોવા લઈ જશો, તો ક્યારે લઈ જવાના છો? અરે હું ક્યાં ના પાડું છું. હા જો જવું હોય તો જઈએ, પણ હું શું કહું છું, શું? આજે આમ પણ હા એક તો તું લેટ આવી અને મારે પણ ઘણું કામ છે. આ મારા 17 કામ મૂકીને હું આવ્યો છું તને મળવા માટે. સારું, કાંઈ વાંધો નહીં, નથી જવું બસ. અરે મારી વાત તો સાંભળ. હેતલ, આજે તારી આ ડાન્સની તૈયારીમાં નથી ગઈ? અરે તું કહેતી હતી કે તારો કોમ્પિટિશન થવાનું છે. કે દિવસે છે કોમ્પિટિશન? નથી કરવું મારે. શું નથી કરવું? શું થયું? ઉદાસ કેમ છે આટલી બધી? શું થયું? આ તું પૂછે છે? અરે, હું જ પૂછું છું. આવા સવાલો કેમ કરે છે? શું થયું છે? મને સવાલ કરવા કરતા તારી વાઈફને સવાલ કરીશ ને તો વધારે સારું પડશે. મતલબ કે વળી પાછું તારી અને દામિની વચ્ચે કંઈક બોલાચાલી થઈ હશે. થઈ. શું યાર, તમે લોકો નાના બાળકો થોડી છો હે કે નાની મોટી બાબતે ઝઘડો કર્યા કરો છો ઘરમાં? અને જ્યારે હોય ત્યારે તારે કે દામિની વચ્ચે કંઈ ને કંઈક તો લોચો થયો જ હોય છે. હું ઊભા કરું છું લોચા? દામિની ભાભી કરે છે, સામેથી આવીને અણી કાઢે છે. કેમ? શું કર્યું છે એને? કહીશ? બસ આજે મારા ફ્રેન્ડ સર્કલની પાર્ટી હતી, હમ એટલા માટે મારે ત્યાં જવું હતું. તો દામિની ભાભી આવીને મને રોકી, મને ન જવા દીધી. પણ રોકે તો ખરા જ ને બકા, હે બેન? હા તું વિચાર તો કર, આ વીકમાં તું 3જી વખત પાર્ટીમાં જઈ રહી છે. તો મારા બધા ફ્રેન્ડ સર્કલ આવે છે, બધાના ઘરે બધા છે જ તે, ભાઈ ભાભી મા બાપ કાકા કાકી દાદા બધા જ હોય. પણ એ બધાના ઘરની પરિસ્થિતિ અલગ હોય છે, આપણી પરિસ્થિતિ અલગ છે. આપણે આપણા પ્રમાણે જીવીએ ને. એટલે મારે મારી લાઈફ મારી રીતે નહીં જીવવાની. એમ મારી બેન, તું મારી વાત તો સાંભળ. તને ક્યારેય પણ તારી લાઈફ તારી રીતે જીવવાથી તને ના પાડી છે ખરા? પાડીને ક્યાં જાવ છો, શું કરો, કેટલા વાગે આવશો, કોની સાથે જાવ છો, કેમ જાવ છો? પૂછે તો ખરા ને, છોકરીની જાત છે તું આ ઘરમાંથી જાય આવે તો અમને ઘણો બધો ફરક પડે છે. મારી માં જીવે છે હજી, મરી નથી ગઈ કે ભાભીને આ બધા પૂછવાનો હક મને બસ હોય. હેતલ, આગળ વધારે જરાય લવારો નહીં કરતી. અને આમ પણ દામિની તારી ભાભી છે, આ ઘરમાં તારે મર્યાદામાં રહેવાનું એની સાથે. હા તું પણ હવે ભાભીની સાઈડ જ લઈશ, ખબર છે મને. મારું આ દુનિયામાં કોઈ નથી. મારો એક ભાઈ હતો, એ પણ ભાભી તરફ થઈ ગયો. કેવી વાત કરે છે હેતલ તું? બેના, મેં તને ક્યારેય કોઈ પણ બાબતે રોકટોક નથી કરી અને કરવાનો પણ નથી. તે કહ્યું ને કે તારે ડાન્સ ક્લાસ કરવા છે, તારે તારું ડ્રીમ પૂરું કરવું છે. મેં તો તને સપોર્ટ કર્યો છે યાર. તો આ પછી ઘરમાં કોણે વાત કરી હતી? તું જ કે. મમ્મી ના પાડતા હતા, પપ્પા ના પાડતા હતા, ત્યારે હું જતો તારી સાઈડમાં અને પછી જ તે આ બધું જોઈન કર્યું છે. અરે તું જે કે અત્યારમાં મને દુશ્મન માની રહી છે. હું તો તને એટલા માટે કહું છું કે જો દામિની કદાચ ક્યારેક હા કે ના કરે તો પછી એની વાતને ટાળી નાખવાની, પછી બહુ મગજમાં નહીં લેવાનું. તારે જવું હોય ને મારી પાસેથી પરમિશન લઈ લેવાની. મારો જ વાંક છે બધો, નહીં? હું જ ગાંડી છું. અરે પણ તું રડે છે શું કામ? આમાં કઈ મોટી વાત થોડી છે. મોટી વાત જ છે. મારા બધા ફ્રેન્ડ સર્કલ ગયા અને મને અરે ભાભીએ ન જવા દીધી. અને ત્યાં સુધીનું કીધું કે જેને કહેવું હોય ને એને કહી દેજે, મને કોઈ ફેર નથી પડવાનો. પણ કંઈક તો એવું કારણ હશે ને કે તને ના જવા દીધી. કઈ કારણ નહોતું, કારણ કઈ હતું જ નહીં. હું તો બસ મસ્ત મારી રીતે તૈયાર થતી હતી અને ભાભી આવીને રોકી. કારણ સાચું વગર કહું ને તો
આ ઘરમાં હવે તમને બધાને હું બોજ લાગવા મળી છું. અરે બેન મારી નાખો મને. હું વાત કરે છે તું બેન? આ કઈ બાન જેવું છે કે નહીં? હા, જો હું છું ને તારી સાથે, હું તારી ભાભીને સમજાવું છું, એની સાથે વાત કરું છું. આ તારે બહાર જવું છે ને તો જા. આ કેટલા રૂપિયા જોઈએ છે બોલ? 10,000. 10,000? હેતલ આ હવે વધારે છે. ઓવર આટલા બધા રૂપિયા તું માગી રહી છે. કપડાં લેવાના છે, નવરાત્રી આવે છે, મારે ચણિયા ચોળી નહીં લેવાના? હા લેવા પડશે. હા, તારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરું છું હો. લેતી આવજે ચણિયા ચોળી. અને ભાભીને કહી દેજે કે મને બધે જવા દે. જવા દેશે. આ વખતે નવરાત્રીમાં 10 દિવસ તારે છે ને અમારી સાથે આવવાનું છે. ના પાડે છે મને જવાની. અમે બંને જણા જઈ રહ્યા છીએ, તું સાથે આવીશ, આપણે 3 થયા, બરોબર ને? આપણે ઘરના જઈશું. ઓકે ધામિની શું છે આ બધું? આ કેવા પરફ્યુમ લઈને આવ્યા છો? કેવા શું લઈને આવ્યો છું? આ પેલાના છે, અત્યારના નથી. આ તો આ બધા એમને એમ કેમ છે? આ કેટલી વાર ના પાડી છે તમને કે આ એક પરફ્યુમ પૂરો થઈ જાય ને પછી બીજો લઈને આવવાનું? આમ જો તો કેટલા અરે પરફ્યુમ છે. પણ વાપર્યા વગરના છે, તારે બતાવવાની જરૂર નથી. મને ખ્યાલ છે. તું મને એ કે આ તારી અને હેતલ વચ્ચે શું થયું છે? આ હેતલ કેમ અહીંયા રિસાઈને બેઠી છે બહાર? એટલે મેડમે બધાને વાત કરી દીધી એમ ને? વાત તો ખરે જ ને દામિની. હા, તે કંઈક આડાઅવળું કહ્યું હતું એવું કહે છે, અને કંઈક એમ પણ કહેતી હતી કે તું એના ઉપર રોકટોક મૂકે છે. હા, બધી જ વાત સાચી છે. એમણે જે પણ તમને કહ્યું ને એ બધું જ સાચું છે. અરે પણ આવું બધું કરવાની શું જરૂર છે દામિની? સમજતી કેમ નથી? કારણ કે તમે લોકો નથી કરતા. હું તો પારકી છું, પારકા ઘરેથી આવી છું, પણ તમે મમ્મી પપ્પા આ તમે બધા તો એમના પોતાના છો ને. તો તમે શું કર્યું? તમારે જે તમારી ફરજ પૂરી કરવી જોઈએ એ તમે કરતા નથી, એટલે મારે આ બધું કરવું પડે છે. આ બોજ મારે ઉપાડવો પડે છે. અરે પણ તું મને એ કે ને કઈ ફરજની વાત કરી રહી છે? મને કઈ સમજાતું નથી. હે ત્યાં બહાર રિસાઈને ઊભી છે, તારા ઉપર ગુસ્સો કાઢી રહી છે, અને તું કહે છે કે ના હું તો મારી ફરજ નિભાવું છું. એમાં તો એવું હોય ને કે નાના છોકરા પાસેથી એની ફેવરેટ વસ્તુ લઈ લઈએ ને તો એને થોડો ગુસ્સો તો આવે, થોડી ઘણી વાર રોવે, પણ જ્યારે એનું ધ્યાન ભટકાવી દઈએ ને તો એને વસ્તુ મગજમાં ના હોય. ફેવરેટ વસ્તુ એટલે કે એવી કઈ વસ્તુ છે કે જેના લીધે તું મારી બહેનને બહાર જતા રોકી રહી છે? મેં તો એક્ઝામ્પલ આપ્યું નાના છોકરાનું. બાકી તમારી બેન એ નાની નથી. આ ઘરમાં જુવાન દીકરી હોય તો એ ક્યાં આવે છે, ક્યાં જાય છે, કોની સાથે રહે છે, કેટલા વાગે ઘરે આવે છે, આ બધું તો તમારે જોવું જોઈએ કે નહીં? કોઈ કરે છે આપણા ઘરમાં એવું? મને ખબર છે હેતલબેન ડાન્સ ક્લાસમાં જાય છે, સાંજે 9 વાગે એને છૂટી પડે છે, 9:30 કે 9:45 ઘરે આવે છે, અને ક્યારેક ક્યારેક લેટ પણ થાય છે એના ફંક્શન્સના હિસાબે. બધો ખ્યાલ છે મને. પણ તું આ બધી વાતોને ક્યારની શું ગોળ ગોળ ફેરવી રહી છે? શું છે મને હકીકત કહીશ? તમે છે ને બહુ ભોળા છો. આ તમારા ને મારા અરેન્જ મેરેજ થયા છે ને એટલે આ તમારી ગર્લફ્રેન્ડ હોત ને તો તમને ખબર હોત કે આજકાલ દુનિયા કેવી છે. કેવી વાત કરે છે? શું ગર્લફ્રેન્ડ હોત? તને શરમ નથી આવતી? પત્ની છે તું મારી અને ગર્લફ્રેન્ડ ની વાતો કરે છે? હું કહું છું કે તમારી ગર્લફ્રેન્ડ હોત તો તમને ખબર પડે કે લાઈફ શું છે અત્યારે. જુઓ, હા, ડાન્સ ક્લાસમાં જાય છે હેતલબેન, તો ડાન્સ ક્લાસ તો ઓનલી ફોર ગર્લ્સ નો છે ને? તો હેતલબેન કોઈની સાથે બાઇક ઉપર કેમ હતા? બાઇક ઉપર? હેતલ. એક વાર નહીં, એક ને એક છોકરા સાથે મેં હેતલબેન ને ઘણી વાર જોયા છે, અને પછી જ મેં નક્કી કર્યું છે કે આપણે હેતલબેન ક્યાં જાય છે, શું કરે છે ને એ બધું ધ્યાન રાખવું. અને મેં પૂરી જાણકારી લઈ લીધી છે. હેતલબેન જે છોકરા સાથે રહે છે ને, જે છોકરાને મિત્ર બનાવીને રાખ્યો છે ને, એ છોકરો 1 નંબરનો આવારા છે. મારો ભાઈ, તમને મારા ભાઈની તો ખબર છે ને, એને ખાલી કોઈનો ફોટો બતાવવાનો એટલે એની આખી જન્મ કુંડલી આપણા હાથમાં આપી દે. અને મારા ભાઈ મને કહ્યું છે કે છોકરો છે ને જરાય સારો નથી. તો આપણે આપણા ઘરની લક્ષ્મીને આવા છોકરા સાથે રખડવા દેવી જોઈએ? ના જ રખડવા દેવાય ને, પણ આ વિશે મને કોઈ ખ્યાલ જ નથી, તો પછી કેવી રીતે કહું? એટલે જ તો કહું છું ને કે તમારી જવાબદારીઓ હું પૂર્ણ કરું છું. બરાબર જ કરી રહી છે. અને આવું બધું છે તો પછી આ બધી વાત મને ક્યારે કહેવાની હતી? હા, હું તને પૂછું એની રાહ જોઈને બેઠી હતી એમ ને? અરે પણ અરે કઈક થયું હોત તો? હા, કઈક જો હેતલે કઈક પગલું ભર્યું હોત તો? હા, ઉલ્ટા ચોર કોટ પહેન કે ડાંટે? ના, કોટવાલ કો ડાંટે. તને જ કહું છું, તારે જેને આ વાત મને પહેલા કરવાની જરૂર હતી, જે તે કર્યું, જેને હું કરત ઘરમાં, અરે હું કહી દેત ને એને, મારી વાતનું ખોટું પણ ના લગાવત. પણ તું જે કે જાતે કરીને આંખે થઈ છે ઘરમાં.
તમને તમારા બેનનો સ્વભાવ ખબર છે ને? ખબર તમે છે. કે તમે એની વાત માની જાવ, રાઈટ? તમને ના, ખબર છે ને તમારા બેનની 2 પલપલિયા પાડશે ને એટલે તમે અને મમ્મી બંને પીગળી જશો. અને કઈ વાંધો નહીં, આ છેલ્લી વાર જાઓ અને પછી તને બહાર નહીં જવા દો કે આમ નહીં કરવા દો તેમ નહીં કરવા દો. હા, તમારા બધાનો સ્વભાવ છે ને મને સારી રીતે ખબર છે, એટલે તમે તો વચ્ચે બોલતા જ નહીં. સોરી, મને નહોતો ખ્યાલ કે તે આ બધું જાણીને જોઈને વિચારીને સમજીને અને પછી યોગ્ય નિર્ણય લઈને કર્યું છે. મેં હજુ એમને નથી કહ્યું કે મને આ વાતની જાણ છે. હું એમનામાં જ મારી રીતે છે ને એમને બહાર જવાથી અટકાવું છું, કારણ કે આજકાલના છોકરાઓ છે ને એ બહુ સ્પ્રિંગ જેવા હોય છે, જેટલા દાબમાં રાખે ને એટલા ઉછળે. છોકરાનો એમને શાંતિથી જ્યારે એમને ખબર પડી જાય ને કે આપણે આવું શું કામ કરી રહ્યા છીએ ત્યારે આ બધું કહેવાનો સમય આવશે. છોકરાનો ફોટો નંબર કે કોઈ ડિટેલ્સ છે? મારે મળવું છે એ છોકરાને. હું વોટ્સઅપ કરું ને? હા, કરી દે. હું એ છોકરાને જ સમજાવી દઉં ને, જેથી કરીને હા હેતલને સમજાવવાની જરૂરિયાત જ ના રહે. હેતલ, હા, કોને શોધે છે અહીંયા? એનાથી તમને શું મતલબ? શું મતલબ? હે? સાગર છે ને તારું નામ? હા. કેમ? શું કામ ધંધો કરે છે? જો હા, તમારે જાણીને શું છે? ના તો હું તમને ઓળખું છું, ના તમે મને ઓળખો છો. અને પેલા એ કહો તો, તમને મારું નામ કઈ રીતે ખબર કે મારું નામ સાગર છે? તારા જેવા હરામીને તો હું ઓળખું જ ને. કેમ? તમારી હરામી લોકો સાથે ઉઠક બેઠક બહુ લાગે છે નહીં? રામખોર, તું છે ને મળવા આવે છે ને? હેતલનો ભાઈ છું. અરે 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 સોરી, જસ્ટ જો ભાઈ, મને મિસ્ટેક થઈ ગઈ. અરે તમે તો મારા સાળા સાહેબ છો, એટલે કે મારી થનાર પત્નીના ભાઈ. ઓહ, હા હવામાંથી નીચે ઉતર. થનાર પત્નીનો ભાઈ. હા, તને કેવી રીતે ખબર પડી કે હું તારા જેવા આવારા છોકરાની સાથે મારી બેનને પરણાવીશ? અરે વિચારે નહીં કરતો. હા, જો ઓળખું છું તારી જેવા ઠરકીને. અરે. આ સોસાયટીના નાકે રોજ ઊભા હોય છે 2-4 જે છોકરીઓ ચાલી જતી હોય તો એની પાછળ ઊભા સીટીઓ મારવી, વખાણ કરવા, તમારી મદદ કરી શકું આવું બધું કહીને છોકરીઓની આગળ પાછળ લટુડા પટુડા કરવા. એટલે તારા જેવા 2 કોડીના વ્યક્તિ છે ને એને અહીંયા નીચે જ રાખીએ, માથે ના ચડાવીએ અમે લોકો. ઓ સરસ, ખૂબ સરસ. તમને અમારા જેવા લોકોની બહુ સારી પરખ લાગે છે, પણ તમે ચિંતા ના કરો. ગમે તેમ તોય હું તમારો થનાર જીજુ છું, અને જીજુ સામે આવું વર્તન તો ના જ કરાય ને. કારણ કે તમારી બેન મને પસંદ છે, તમારી બેનને હું પસંદ છું, તો પછી તમે મને પસંદ કરો કે ના કરો એનાથી શું મતલબ થાય? એમ છે તારો? તને શું લાગે છે આ તારા જેવા આવારા છોકરા વિશે મને જાણ થઈ અને પછી હું મારી બેનને તને મળવા પણ દઈશ એમ? અરે આ તારા જે નંબર છે, જેટલા એકાઉન્ટ ચાલે છે ને એ બધા વિશેની ડિટેલ્સ મેળવી લીધી છે. અને એટલું યાદ રાખજે, હા તું જેટલો પાવરથી મારી સાથે વાત કરે છે ને એવું કંઈ થશે નહીં પહેલાં. એટલે તારા મનના સપનાઓ, તે જેટલા ડ્રીમ્સ બતાવ્યા છે ને મારી બેનને, ભૂલી જજે એ બધું. અને ચૂપચાપ અહીંયા બીજી વાર દેખાતો નહીં, નકર હવે હું એકલો નહીં આવું. બની શકે કે સોસાયટીના 2-4 માણસો પણ મારી સાથે આવે અને તારા હાથ પગ ટાટિયા તોડી નાખે. એના કરતાં વધારે સારું છે કે એક વોર્નિંગ આપીને છોડી રહ્યો છું. સરસ. તો હવે તમે પણ મારી એક વાત ધ્યાનથી સાંભળી લો. તમે છે ને દેખાવમાં તો બહુ સજ્જન લાગો છો, અને તમારી ઉઠક બેઠક કદાચ ને તમારા જ જેવા સજ્જન લોકો સાથે હશે. અને તમે કીધું ને મને કે હું તો સાવ હરામી છું, હલકટ છું, નકામો છું, આવારા છું, તો મારી ઉઠક બેઠક અને મારા સાથીદારો પણ એવા જ છે. એટલે કોણ વ્યક્તિ ક્યારે શું કરી શકે ને હે ભૂલતા નહીં. હા, કોને ધમકી આપે છે? ના ના, ધમકી નથી આપતો. ના ના, ધમકી આપવી હોય તો આપી પણ શકે. ભૂલતો નહીં, આ સોસાયટીના નાકે સીસીટીવી કેમેરા છે, તે અહીંયા જેટલી પણ હરકતો કરી છે ને એ બધી કેદ થઈ ગઈ છે.
બની શકે કે પોલીસ સ્ટેશનમાં જાવ અને પોલીસ સ્ટેશનમાં જઈને જેલના સળિયા પાછળ બેસવું પડે એના કરતા સોરી યાર, કૂલ ડાઉન. હું તો ડરી ગયો. તમારી અવાજથી તો હું સાવ ડરી ગયો. હા, હવે ભૂલથી પણ તમારી સોસાયટીમાં પગ તો નહીં જ મૂકું. એવું નહીં બને. હા, ઓકે. અહીંયા આવીશ પણ ખરો, અને એક દિવસ તમારી જ બેનને તમારા જ નાક નીચેથી જોઈએ છીએ કે હવે આ સોસાયટીમાં બીજી વાર કેવી રીતે પગ પણ મૂકે છે. સાલા આરામખોર મારી સામે રહીને મને જ ધમકી દઈને જાય છે. આવી ગયો તે પ્રેમ કરવા વાળો. દામિની વાવ, બેટા હેતલ, તું આ શું કરે છે? અને રસોડામાં તું શું કરવા આવી? ધૂણું છું અહીંયા. કેમ? દેખાતું નથી તમને કે કામ કરું છું અહીંયા? દેખાય છે, મને બધું દેખાય છે. તું પહેલા મને એમ કે થયું છે શું? હા, તું તો મને એમ કહેતી હતી ને કે તારે બહાર જવું છે ને કંઈ કામ હતું ને અચાનક તું રસોડામાં આવી ગઈ. ભાભીએ મને ન જવા દીધી બહાર. બહાર જતી હતી ને તો મારો હાથ પકડીને ખેંચીને અહીંયા લઈ આવ્યા મને. દામિની વહુ સુધરવાનું નામ જ નથી લેતા. કાયમ કીધું છે કે તમે તમારું કામ કરો, મારી દીકરીના કામમાં આમ રસ્તે આડે ના આવો, પણ એ સમજવાનું જ નામ નથી લેતા. શું કહ્યું તારી ભાભીએ? કામ કરવાનું કીધું છે. આ બધું આખું રસોડું મને સાફ કરવાનું કીધું છે મમ્મી. એક મિનિટ, તું રડીશ નહીં. હા, સાફ કરાવું. તારા ભાભીને બોલાવી અને અત્યારે છે ને એમના મગજમાં જે કચરો ભરાયો છે ને એને સાફ કરું. દામિની વહુ, શું છે? હા બધું શું છે મમ્મી? દેખાયું નહીં? આ બહારથી તો આવ્યા તમે. સીધી ભાષામાં પૂછું ને તો સીધો જવાબ આપો, બરાબર? હેતલને કેમ ઘરના કામ કરવાનું કહ્યું તમે? કેમ ન કરે? અને કામ કરી લે તો શું થઈ જવાનું છે? ભલે ને થોડા ઘણા કામ કરે, આ એકાદ બે કામ શીખી જશે ને, વાસણો ગોઠવતા શીખી જશે ને તો સાસરીમાં એટલું સારું પડશે. એની સાસરીમાં શું સારું લાગે શું સારું ન લાગે એની ચિંતા તમે છોડો ને. એને બહાર જવું હતું તો શું કામ ન જવા દીધી? હા, હવે મુદ્દાની વાત કરીને મમ્મી તમે એમને બહાર જવું તું ને મેં ના પાડી છે, અને હું એમને બહાર નહીં જવાતો. એમને ઘરમાં બેસીને ઘરના કામ કરવાના છે. અચ્છા, આને ઘરના કામ કરવાના છે અને તમારે આરામ? જોયું ને મમ્મી. મમ્મીજી, હું આ ઘરની વહુ છું, નોકરાણી થોડી. 7 ફેરા ફરવીને લાવ્યા છો, યાદ છે ને? પગાર ઉપર અહીંયા નથી લાવ્યા મને. તો હું ખબર એટલી છે. જ કામ ઘરના કામ કરું. ઘરમાં જવાન દીકરી છે તો જવાન દીકરીને હરવા ફરવાનો મોજો કરવાનો જ અધિકાર થોડી હોય. ઘરના કામ કરવા. અને એમ પણ આ બેનબાસ તો કહે છે ને કે આ મારું ઘર છે મારું ઘર છે, તો ઘર હોય તો કઈ આને વખાર તો ના કરી શકાય ને. માણસ વખારમાંથી ઘર કરે અને આ બેનબા ઘરમાંથી વખાર કરવા નીકળ્યા છે. થોડું ઘણું કામ તો કરવું પડશે. તમે તમારા મોઢાને લગામ આપો ને, જે કરવાનું છે એ કરો ને. વધારે પડતું દોડડા પણ કર્યા વગર આ ઘરના કામ કોને કરવા કોને નહીં કરવા. અને તમે કહો છો ને વહુ બનીને આવ્યા છો, નોકરાણી નહીં, તો એક કામ કરો. તમારા મા બાપને ત્યાં તમે કામ કર્યું હશે તો તમારા બાપ પાસે પૈસા માંગ્યા હશે ને કે લાવો મને રૂપિયા આપો. એવી વાત હોય તો આપણે હેતલબેનને આપી દઈશું ને પૈસા. થોડું ઘણું જે પણ કામ કરશે ને. મોઢું સંભાળીને. અમારી દીકરી છે. મમ્મીજી, તમારી દીકરી છે ને એમ હું પણ તમારી વહુ છું, એટલે જરાક તમારા હાથ સંભાળીને. જો કહી દઉં છું, મારી દીકરી પર વધારે પડતું દોડડા પણ કરવાની જરૂર નથી. આ બધી હોશિયારી છે ને એ તું તારા પૂરતી રાખ ને તારા મગજમાં જે કચરો ભરાયો છે ને એ તારી પાસે રાખ, સમજી? ઠીક છે મમ્મીજી, તમારી દીકરીને તમારે જે કરવું એ કરો, પણ મને પણ આ ઘરમાં કોઈ રોકટોક નહીં કરે. મારે જેમ કરવું હોય ને મને કરવા દેવી પડશે. મારે જેમ કરવું હોય ને એમ આ ઘરમાં મને રહેવા દેવી પડશે. જોયું ને મમ્મી, તમારી સામે કેટલી હવા કરે છે. તો વિચાર કરો કે હું એકલી હોય ત્યારે મારી શું હાલત કરતા તમારી હશે. પાસેથી તો શીખી છું ને. જો મમ્મી, તમારે બેનબાને બહાર મોકલવાનું તો મોકલજો, મને કઈ જ વાંધો નથી. પણ બેનબા બહાર જઈને તમે કહેતા હતા પેલું ડાન્સ શીખે છે, તો ઠીક છે. મેં પણ નક્કી કર્યું છે કે હું છે ને એક લેડીઝ ગ્રુપમાં જોઈન થઈશ અને ત્યાં બધા પબમાં જાય, ડાન્સ કરે. હું પણ એવી રીતે પાર્ટીઓમાં જઈશ, ત્યાં ડ્રિંક કરતા હોય, સ્મોક કરતા હોય. હું ભૂલી જઈશ કે હું આ ઘરની વહુ છું. આ ઘરની બધી જ તે માન મર્યાદા સીમા બધું ને એવા મૂકી દઈશ. એ તો એમે મૂકી દીધું છે. તમે આમાં કહેવાની ક્યાં જરૂર છે? જે વહુ પોતાની સાસુ સામે નણંદ સામે આવા લવારા કરતી હોય એની પાસે અપેક્ષા શું રખાય?
હા તમારી પાસે અપેક્ષા રાખવા જેવું કઈ છે નહીં બસ પપ્પા. તમારે ખાલી અહીંયા આવીને ઓર્ડર કરવા છે હેતલબેનને કઈ રીતે કંટ્રોલ કરું, મારી સાસુને જવાબ કઈ રીતે આપું, મારા સસરાને કઈ રીતે સમજાવું, મારા વરને તાબામાં કઈ રીતે રાખવું, આ જ બધું શીખીને આવ્યા છો. બાકી બીજું કઈ શીખ્યું નથી. રાઈટ, આ જ બધું શીખીને આવી છું અને હવે જે શીખીશું એ મારે પાલન તો કરવું પડશે ને મમ્મી. તો કરો, તમારે જે કરવું હોય ને એ કરો. પછી કદાચ એવું ન બને કે આ ઘરના દરવાજા કાયમ માટે બંધ થઈ જાય. જરૂર, મને કઈ વાંધો નથી. તો હું અત્યારે જાઉં. મમ્મી મેં કહ્યું ને યાદ રાખજો, હું બહાર જવાવાળી વાત જાય છે ને તો તમારું નાક જ કપાશે. મમ્મી હેતલ હેતલ હલો, અહીંયા દેખાતા નથી માણસ? હા હા અને ભાઈ તું છે કોણ? હા તમે 1 મિનિટ ઉભા રહો ને, મારે હેતલનું કામ છે. હેતલ! ઓ ભાઈ હું તને પૂછું છું તું છે કોણ? માણસ નથી દેખાતો અને તમારી દીકરીનો ફ્રેન્ડ છું, એને મળવા આવ્યો છું. એનું કામ છે, પ્લીઝ તમે ડિસ્ટર્બ ના કરો. હેતલ! નથી હેતલ ઘરમાં. હેતલ બહાર નથી, ઘરમાં નથી, તો તમારી દીકરી ગઈ ક્યાં છે? તમને ચિંતા નથી થતી? ઓહ, તો તમે ઘર સુધી પહોંચી ગયા? મમ્મી હું ઓળખું છું. તમે નહીં ઓળખતા હોય ને તમારો ઇન્ટ્રો કરાવો. મેં જે છોકરાની વાત કરી હતી ને, આવારા છે, લફંગો છે, એ આ સાગર, બરાબર ને? તમને ઇન્ટ્રો દેતા બહુ સારું આવડે ને? પહેલેથી. મારી વહુને શું આવડે શું ના આવડે ને એ તમારે જોવાની જરૂર નથી. તમે બેનબાના મિત્ર મેં કહ્યું હતું, પરમ મિત્ર. પરમ મિત્ર જે આપણી બેનબાને લવ કરે છે. હા, લવ નહીં, લગ્ન પણ કરવા માંગુ છું. શું કરે છે? કામ ધંધો? હું કહું ને આજકાલના જે નવ યુવાનો હોય ને એને ખોટા રસ્તે લઈ જવાનું, એને દારૂના રવાડે, જુગારના રવાડે, સટ્ટો રમાડવાનો, આવું બધું જ ને. તમને મારા વિશે બહુ વધારે પડતું જ નોલેજ છે એવું નથી લાગતું તમને? બહુ સમયથી તમારા ઉપર નજર હતી ને મારી, એટલે. મમ્મી મેં કહ્યું હતું ને કે આ છોકરો જરાય સારો નથી. જોયું ને તમે, અહીંયા આવીને એટલું બધું બોલી રહ્યો છે. પણ અત્યાર સુધી તમે મારા નજરે ના ચડ્યા, નકર આ ઘરમાં નજર ના આવત. 1 મિનિટ, મારી વહુ છે, બોલવાનું ભાન રાખજે. અને પહેલી વાત કે મારી દીકરીનો પીછો કરવાનું છોડી દે છે, એની આગળ પાછળ ફરવાનું છોડી દે છે. અત્યાર સુધી તો હા એની ભાભી કહેતી હતી ને તો મેં વાત નહોતી માની, પણ હવે ખબર પડી ગઈ કે તારા જેવો લફંગો, હા, જેને કોઈ કામ ધંધો નથી, જેની પાસે ફક્ત ને ફક્ત રખડવું, હા, અને આવી રીતે છોકરીઓ પટાવી એ જ કામ હોય ને, એવા નાલાયકને તો હું મારા ઘરમાં પણ ઊભો ના રાખું, સમજી? તમને શું લાગે છે? તમને શું લાગે છે કે હા તમે પહેલા હશો જેણે મને આવી રીતે ધમકાવ્યો હશે? તમારા દીકરાએ પણ પ્રયત્ન કરી લીધો છે. અને તમે ગમે એટલું કહો, હું હેતલને પસંદ કરું છું. તારી પસંદગીને બાજુ પર રાખજે ને મારી દીકરીથી દૂર રહેજે. જો તમારી ઉંમરનો લિહાઝ કરું છું. નહીતર શું કરી લઈશ? અરે તમારા જેવાને તો ઓ બસ હા, તું અમારા ઘરમાં ઊભો છે. લફંગો છે ને તો એ બહારનો, અમારા ઘરનો નહીં. ઓ અવાજ નીચે પહેલા તો. અને તું અવાજ નીચે રાખ. મારી વહુ સાથે આ રીતે વાત નહીં કરતો, નહીતર છે ને અહીંયાથી આ મોઢું લઈને જવાની હિંમત પણ નહીં હોય. મમ્મી હા. આપણા બેનબા એક જ નથી, જ્યાંને જાળમાં ફસાઈને જાળમાં ફસાયા છે. આવી કેટલી છોકરીઓ છે જેને એની આગળ પાછળ રખડાવે છે. સાચું ને? આ કેટલામી ગર્લફ્રેન્ડ છે તારી? હે તમારે જાણવાની કોઈ જરૂર નથી. અને રહી વાત તમારી દીકરીની, હે મને પ્રેમ કરે છે અને હું પણ થોડોક પ્રેમ તો કરું છું. હા, એટલે પ્લીઝ તમે મારા થનાર સાસુ છો અને એક જમાઈ પોતાની સાસુને બદનામ કરે, હેરાન કરે, એને બેઘર કરે ને એ સારું ના લાગે. સાસુનું પણ અપમાન થાય
અને સાથે સાથે જમાઈનું પણ અપમાન થાય. એના કરતાં તમે શાંત રહો. તમારો જે ગુસ્સો છે ને એને પી જાઓ. કારણ કે તમારાથી છે ને પાપડ પણ ભાંગવાનો નથી. હે મારી દીકરીથી દૂર જ રહે છે, નહીતર અત્યાર સુધી તો એના માટે માત્ર એની ભાભી લડતી હતી. હવે તો એની સાથે એની માં પણ છે. તો જોઈ લો, તમે મારી સામે છો અને હું તમારી સામે છું. જો તમારી દીકરીને તમારા જ ઘરમાંથી તમારી હાથે તમે વિદા ના કરો ને તો કહેજો. અને મારા વહાલા ભાભી, હા, હજી તમને અડધી જ માહિતી છે. જો પૂરી માહિતી જોતી હોય ને તો કોક દિવસ હડ્ડા ઉપર દર્શન દેજો. બિલકુલ. સાંભળી લીધું તમારા પોતાના કાને કે છોકરો કેવો છે ને કેવો નહીં? તલ, શું છે આ બધું? આખો દિવસ મોઢું ચડાવીને શું કામ બેસી છે? અને આમ પણ જે થવાનું હતું એ થઈ ગયું છે. તું જાણે છે ને કે સાગર સારો છોકરો નહોતો, તો પછી હવે આ બધું કરીને શું મતલબ છે? ભાઈ સાચી વાત છે તારી. સાગર વિશે મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું. મારી સામે એવી મીઠી મીઠી વાતો કરતો હતો ને, એટલે મને તો એમ જ થયું કે બસ મારો જ છે. પણ એ તો દગાખોર નીકળ્યો. એવું જ બને છે આજકાલ. આ જ્યારે પ્રેમમાં ફસાવાના હોય ને ત્યારે એટલી મીઠી મીઠી વાતો કરે કે જાણે તમને એવું જ લાગે કે આની સામે તો મારા મા બાપનો પ્રેમ કાંઈ નથી, મારા ભાઈ, મારો પરિવાર, એમની તો કોઈ વેલ્યુ જ નથી. પણ આ જ જગ્યાએ તમે લોકો ફૂલ ખાઈ જાવ છો. તમને ખબર છે, જે પ્રેમને તમે શોધવા નીકળ્યા છો એ જ પ્રેમ આ સામેવાળો વ્યક્તિ એ તારી જેમ જ તને પ્રેમ કરતો હતો એવું લાગતું હતું ને? હા, પણ એવું ક્યારેય બનતું નથી. આ બધું ફિલ્મોમાં બતાવે, કહાનીઓમાં બતાવે, અને તું જે બુક્સ વાંચે છે એ પ્રેમમાં બંને પ્રેમીઓ એકબીજાને ઓળખતા હોય છે, જાણતા હોય છે. માનું છું. જ્યારે અહીંયા તો બધી હવામાં ખોખલી વાતો ઉપર તું તારા સપનાઓનો મહેલ બનાવીને બેઠી હતી. ત્યાં આવું જ થાય. સામેવાળો વ્યક્તિ દગો આપે છે અને એટલે જ તને સમજાવી રહ્યા હતા બેન, તારી ઉંમર નાની છે અને આ નાની ઉંમરમાં આવી બધી નાદાની ભરી ભૂલો થઈ શકે. જો આમાં વધારે પડતો વિચાર ના કરવાનો હોય. સારું થયું ને કે તને પહેલા ખબર પડી ગઈ કે છોકરો સારો નથી, દગાખોર છે. પણ ભાઈ હવે તું એના કોન્ટેક્ટમાં ના રહેતો. મને ખબર છે કે તું એને મળ્યો હતો, પણ જો એ ડેન્જર માણસ છે. અરે જેવો હોય તેવો. ભાઈ બીક લાગે છે મને. કોઈ ફરક નથી પડતો મને. મમ્મી સામો થઈ ગયો તો ઘરે આવીને. જો હું હેન્ડલ કરી લઈશ. આમ પણ જો એને કોઈનો ડર નથી ને તો મને કઈ ડર નથી. પણ ભાઈ શું કરવાના આપણે સામેથી એમની સાથે? તું મારી ચિંતા નહીં કરને બેન. હા, તારું ધ્યાન રાખ. હા, ખાતી નથી, પીતી નથી. મને દામિનીએ તારા વિશે બધી વાત કરી છે. એમ પણ કહ્યું છે કે એકલા બેઠી બેઠી ગમે ત્યારે રડ્યા કરે છે. રડવાનું થોડી હોય. સારું કહેવાય ને કે ભગવાને તને એવો સમય આપ્યો કે જ્યાં તું ફરી એકવાર તારા જીવનની શરૂઆત કરી શકે. ફરી એકવાર તું કોઈના વિશે ફરી પાછું કંઈક વિચારી શકીશ. હવે તો વિશ્વાસ નથી આવતો કે બધા લોકો સાગર જેવા નીકળ્યા તો હું શું કરીશ? ના હોય બધા લોકો મતલબથી સંબંધ નથી રાખતા. ઘણા લોકો સાચા પણ હોય છે, પણ આવા બધા ખોટા લોકોના કારણે એ લોકો પણ બદનામ થઈ રહ્યા છે. જો લાઈફમાં જે થવાનું છે એ થઈને રહેવાનું છે અને થઈ ગયું છે તારી લાઈફમાં. સો હવે ફરી પાછું નવા જીવનની નવી શરૂઆત કરને. આ રડતા રહેવાથી કે માયુસ બેસવાથી તને શું લાગે છે અમને લોકોને ગમતું હશે? તને જોઈને અમને પણ એવું થાય કે મારી બેન જરાય મૂડમાં નથી, આખો દિવસ અમારો પણ જીવ બળે. એના કરતાં કંઈક એવું કરને કે આપણને ખોવાવાળા વ્યક્તિને પસ્તાવો થાય. હા, સાચી વાત છે તારી, પણ
અરે ભાભી પાસે જવું છે, પણ વિચારું છું કે કયા મોઢે ભાભી પાસે જાઉં. મેં ભાભીને ન બોલવાના શબ્દો બોલી દીધા. મતલબ કે માફી માંગવા માટે પણ તું કોઈ કારણ મળે એની રાહ જોઈ રહી છે. પોતાના લોકોની પાસે ક્યારેય કોઈ કારણની રાહ ના જોવાની હોય. જો તને તારી આ ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે ને, તો પછી જાને બેઝીજક જઈને વાત કરને અને કહી દેજે ને. જેવી રીતના પહેલાં તું લડતી હતી તારા ભાભી સાથે કે મારે વાત કરવી છે, મારે બહાર હરવું છે, ફરવું છે, એવી જ રીતે તું વાત કરને કે ભાભી ભૂલ થઈ ગઈ મારી. પણ ભાભી શું લાગે? સાચા હતા ને? સાચી હતી તો તને તારા ભાભી તારી આ ભૂલનો હવે કોઈ બદલો વાળશે તારી પાસેથી એવું લાગે છે? ડર લાગે છે મને. ડરવાનું શું હોય એમાં? જો હું તો એટલું જ કહીશ કે મનમાં જે કંઈ પણ ભાવો અત્યારે ઉત્પન્ન થઈ રહ્યા છે ને એને ઉગવા દે અને ખોટા વિચારોને વેગ ના આપ. બી પોઝિટિવ. ચાલ સાથે જમી લઈએ. જમી લીધું તમે? હેતલ, હા, હું તમને પછી ફોન કરું. હા મમ્મી, તારી સાથે થોડી વાત કરવી છે મારે. શું વાત કરવી છે? જો બેટા, અત્યાર સુધી મેં તારી બધી વાત પર ઢાક પીછોડો કર્યો. હા, તને બધી વાતની છૂટ આપી. પણ એટલે તું નવી ના બને બેટા. એટલે ન કર. મને બધી જ ખબર છે. તને જે વાતની મેં છૂટ આપી એ વાતનો તે ફાયદો જ ઉઠાવ્યો. ભાભીએ જરૂર કંઈક કીધું હશે નહીં તમને? સાચી વાત છે. તારી ભાભી અત્યાર સુધી મને કહેતી હતી ને, પણ મારી આંખ આગળ છે ને પટ્ટો હતો જે મને દેખાતું નહોતું કે મારી દીકરી કંઈક ઊંધું કરી રહી છે. પણ હવે એ પટ્ટો હટી ગયો છે બેટા. હવે મને દેખાઈ રહ્યું છે કે મારી દીકરી ઊંધા રવાડે ચડી જ ગઈ છે. મમ્મી. ખોટા રસ્તે છે, આડા પટ્ટે ચાલી રહી છે. આ તમે શું બોલો છો? મને કઈ સમજાતું સાગર નથી. કોણ છે? સાગર? હા, કોણ સાગર? સાગર આજ સુધી તારા પર હાથ નથી ઉપાડ્યો અને આજે પણ એવું ન બને કે આ એક છોકરાના લીધે તું મારા હાથનો માર ખાઈ જાય. પણ મમ્મી, સાગર નામનો કોઈ વ્યક્તિ છે જ નહીં. હા, ભાભીએ જ કીધું ને તમને. મને ખબર હતી. હા, ભાભી મારી પાછળ હાથ ધોઈને બસ છે. બસ હેતલ, બસ. તારા ભાભીએ કાંઈ નથી કીધું. એ સાગર આવ્યો હતો ઘરે. ઘરે? હા. સાગર? મમ્મી, કોણ છે? હું એને લવ કરું છું. મારો બીએફ છે. પ્રેમ શબ્દ ખબર છે બેટા? પ્રેમ કોને કહેવાય એ ખબર છે? હા મમ્મી, ખબર છે. ખબર છે. હા. સાગર તને પ્રેમ કરે છે, તું સાગરને પ્રેમ કરે છે. વાહ, સરસ. બેટા, પ્રેમ હોય ને માણસને એ કોઈ દિવસ એને બદનામ ન કરે. હા, તો આવીને તને બદનામ કરતો હતો. હા તો સારું છે કે તારા ભાભીની આંખ ખુલી ગઈ. તારા ભાભી બરાબર સમજી ગયા હતા. અત્યાર સુધી મને પણ દામિની બહુ ખોટા જ લાગતા હતા. લાગતું હતું કે મારી દીકરીને દબાણમાં રાખે છે, આ ઘરમાં એમની હુકમ જ ચલાવવા માંગે છે. પણ આજે મારી આંખ ખુલી ગઈ બેટા. મને દેખાઈ ગયું કે દામિની વહુ હકીકતમાં તમારી માં બન્યા. હું માં બનીને પણ માં ન બની શકી, પણ એ બન્યા. મમ્મી, ધ્યાન રાખતા હતા તમારું. અરે એટલો આવારા લફંગો એવા છોકરાના પ્રેમમાં પડ્યા? સાગર ક્યારે એવું કરી જ ન શકે. ન કરી શકે. ના, કઈ પણ ન શકે. હા, જરૂર ભાભીની કોઈ ચાલ હશે. તારો સાગર, હા, આ તારો સાગર છે ને, આવીને આ તારી માનું અપમાન કર્યું. મન ફાવે એવું બોલી ગયો. અરે હાથ સુદ્ધા ઉપાડવાની તૈયારી હતી. હવે બોલ. સાગરને આટલી હિંમત? બોલ ને, હજુ પણ બોલ કે સાગર સાચો, તારો પ્રેમ સાચો અને તારી આ ભાભી ખોટી. અત્યાર સુધી હું પણ એમ જ સમજતી હતી કે દામિની વહુ છે ને, એને તું આ ઘરમાં છે એ ગમતું નહીં હોય એટલા માટે આ બધું કરે છે. પણ આજે સમજાણું કે એ તો તારું સારું ઈચ્છતી હતી, તારું ભલું ઈચ્છતી હતી. પણ હું છું કે મને દેખાતું નહોતું કે મારી વહુ મારી દીકરીનું સારું વિચારે છે, પણ હું જ નહોતી વિચારી શકતી કે મારી વહુ જે કરી રહી છે એ સાચા અને સારા માટે કરી રહી છે. મમ્મી, મારી ભૂલ હતી. સાચું કહું ને તો આ ઘરના સંસ્કાર બેટા દામિની વહુએ દીપાવ્યા અને તે ડૂબાડ્યા. હવે તને ભૂલ સમજાય તો વધારે સારું છે. સમજાણી, મારી ભૂલ સમજાણી. મેં સાગર વિશે ન જાણ્યું, સાગર શું છે, કોણ છે, ક્યાં છે. અને આજે ઘરે આવીને એણે આવું વર્તન કર્યું. હા, તો મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. અને સાગરને મળવા માટે જ તે હું જતી હતી.
અને ક્યારેક ક્યારેક ભાભી અમને જોઈ જતા હતા પણ ખબર ન પડી. મને એમ હતું કે આ વાતને હું અહીંયા જ દબાવી દઈશ, ભાભી આ વાત ઘરમાં ફેલાવે ને એ પહેલાં હું ભાભીને ઝલકા કરી દઈશ ઘરમાં, પણ ના થયું. મારી ભૂલ મને બરાબર સમજાણી કે કોઈ પણ છોકરા સાથે તમે કોન્ટેક્ટમાં આવો ને તો એની ડીપમાં જાઓ, એની બધી વસ્તુ જાણો, શું છે શું નથી, શું કરે છે, ક્યાંનો છે. મેં સાગર વિશે આમાંથી એક પણ વસ્તુ જાણવાની કોશિશ ન કરી, પાગલ હતી ને. પણ આજે સમજાણું કે હું ખોટી હતી. સમજાઈ ગયું છે ને? કે પછી માત્ર કહેવા માટે? ના જો મમ્મી, નહીતર હવે પછી હું તારી કોઈ વાત પર વિશ્વાસ નહીં કરું. હા, એક વાતનો અફસોસ જરૂર રહેશે કે પોતાની દીકરીની વાતને છુપાવવા માટે મેં મારી વહુને જ બદનામ કરી. મમ્મી પણ મહેરબાની કરીને બીજી વાર આવું ન કરતી. આશા રાખી શકું તારી પાસેથી આ. ભાભી, હું શું કહેતી હતી? મને શું ખબર કે તમે શું કહેતા હોય. આપણે જવા. સારું થયું કે તું અહીંયા જ મળી ગઈ. તને જ મળવા આવતો હતો. શું કામ છે હવે? જો હેતલ, યાર દૂર ઊભો રહીને પણ વાત કરી શકે છે તું. તારી સાથે વાત કરી મેં? કરવી પડશે ને, કેમ કે હું તારી સાથે વાત કરું છું. એક મિનિટ શાંતિ રાખ. જો હેતલ, હું કેટલા ટાઈમથી તને મળવાની કોશિશ કરું છું, તને ફોન કરું છું, ના તો મારા ફોનનો રિપ્લાય આપે છે, ના તો મને મળવા આવે છે. શું છે આ બધું? શું કરવા આપું તારા ફોનના રિપ્લાય કે તને મળવા આવું? અરે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મને પ્રેમ કરે છે, આપણે બે લગ્ન કરવાની વાતો કરતા હતા. ના, હું તારી બેસ્ટ ફ્રેન્ડ હતી અને હું તને લવ કરતી હતી. જે દિવસથી તે મારી મમ્મીને ઘરે આવીને ધમકી આપીને તે દિવસથી બધું ખતમ થઈ ગયું આપણા વચ્ચે. સાંભળી લીધું કે હજુ કઈ સાંભળવું છે? સરસ. મને ખબર નહોતી કે તું આટલો નાલાયક, નપાવટ અને નીચ માણસ છો. એટલે શું મારે તારા મમ્મી સાથે વાત પણ નહીં કરવાની? અને જે મેં કીધું છે ને એ લોકોનો આ ઊંધો મતલબ તને ઊંધી રીતે સમજાવી રહ્યા છે. એમનો કહેવાનો મતલબ મારાથી છે કે મેં ઊંધી રીતે સમજાવ્યું છે. બેનબા, મારે એવું કંઈ કરવું હોત તો ક્યારનું ના કરી નાખ્યું હોત, પણ હું રાહ જોતી હતી કે આનો અસલી ચહેરો છે ને તમારી સામે આવે. સરસ. મતલબ જે પણ કંઈ બન્યું છે ને એ મારા લીધે બન્યું છે. શું કરીશ? મને જોઈ લઈશ, મારો વહીવટ કરી નાખીશ ને? તારે જે કરવું હોય એને કર. હું તારી છે ને આવી ફાલતુ ધમકીઓથી ડરતી નથી. મને ધમકીઓ દેવાનો કોઈ શોખ નથી, અને જે હું કહું છું ને એ કરીને પણ બતાવું છું. તો શું એટલા માટે કરીશ? જોઉં છું. હવે આ તમારા ઘર ઉપર એવો તાંડવ કરીશ ને કે તું તો શું, તમારા ઘરના હરેક વ્યક્તિ જો રાતા પાણીએ ના રોવે ને, મારી સામે ભીખ ન માંગે ને તો કે છું. તો પછી અમને પણ આવડે છે તારી સામે એ તાંડવનો જવાબ દેતા. સમજ્યો તું? બકા, હજી છે ને તે મારો પ્લસ પોઈન્ટ જોયો છે, માઇનસ પોઈન્ટ નહીં. તે હજી મારો પ્રેમ જોયો છે, પણ હકીકતમાં હું કેવો છું ને એ હજી તે નથી જોયું. વેમ છે તારો. તું કેવો છે ને અમને બધાને સારી રીતે ખબર પડી ગઈ છે. અને શું કરીશ? તાંડવ કરીશ એમ? કરીને બતાવ. તારાથી જે થાય ને એ કરી લેજે. કારણ કે તને એવું છે ને કે તું બહુ મોટો ગુંડો છે. તું મન ફાવે એવું કરીશ અને અમે લોકો ચૂપ રહીશું, બીજાની જેમ સાંભળ્યા કરશું. પણ એક વાત યાદ રાખજે, તારાથી પણ મોટી શક્તિ આ દુનિયામાં જીવે છે. સમજી ગયો? વેમ છે તારો, અને વેમ જેમ બને એમ હા મગજમાંથી અને મનમાંથી કાઢી નાખો ને એમ જ ફાયદો છે. તમે લોકોએ બહુ ખોટા વ્યક્તિ સાથે ભેળવાની કોશિશ કરી છે. તમારી વાત સાચી છે, પણ વ્યક્તિ ખોટો છે. સમજી? ક્યારનો ઊભો ઊભો અહીંયા છે ને ડાયલોગ બાજી કરે છે. એની આગળ પણ કઈ પ્રોસેસ છે કે ફક્ત ડાયલોગ બોલતા શીખવ્યું છે તને? ભાભી, છોડો ને આ નપાવટને, ચલો આપણે જઈએ. ચાલ. અને હા, આજ પછી અમારો રસ્તો રોકવાની કોશિશ ના કરતો. હેતલને બોલાવવાની કે એની સામે પણ જોયું છે ને તો તારી આંખ છે ને એ ખેંચી લઈશ.
બહુ સરસ વાતો કરતા આવડે છે તમને કે આજ પછી હું હેતલ સામે જોઉં નહીં, જો જોઈશ તો તમે મારી આંખો ખેંચી લેશો. કમસે કમ સામે વ્યક્તિ કેવો ઊભો છે એ જોઈને તો વાતો કરો. અને એવું છે કે બહુ મોટો ગુંડો છે, પણ એને છે ને નારી શક્તિની તો હજુ જાણ જ નથી. શું કરીશ તું? હા, ઊભા ઊભા જો તને રાડો નાખીશ ને, થોડાક મારા કપડાં ફાડી નાખીશ ને, તો પબ્લિક અહીંયા ભેગું થઈ જશે અને તું જેલ ભેગો થઈ જઈશ. ને હવે એનો ડાયલોગ એવો આપશે કે હું પોલીસને તો મારા ખીચ્ચામાં રાખું છું, રાઈટ? તો ઠીક છે, તારી પાછળ જેટલા પણ લોકો હોય ને એ બધાને લઈને આવજો. અમે લોકો એકલા જ આવીશું. સારું. ઉભા રહો, હું મારો બદલો તો લઈ લઉં. મળશે. આ થપ્પડનો જવાબ તો બહુ કરારો મળશે. જો આ સોસાયટીમાં તમારું રહેવું ભારે ના કરી દઉં ને તો કહેજો. ભાભી, અત્યાર સુધી હું તમારા ઉપર બહુ ગુસ્સે હતી. મને થતું હતું કે તમે મારી લાઈફમાં રોકટોક કરવાવાળા તમે કોણ? તમને આ કોણે આપ્યો છે? ને આજે સમજાણું કે તમે જે કાંઈ પણ કર્યું ને એ મારા સારા માટે કર્યું. ભાભી, બને તો મને માફ કરજો. મને ખબર છે કે હું તમારે માફી માંગવાને લાયક પણ નથી. હા, એકદમ સાચું કહ્યું બેટા તે. દામિની વહુ તને સાચા રસ્તે વાળતી રહી અને અમે લોકો હંમેશા દામિની વહુને મન ફાવે એવું બોલતા રહ્યા. એ તો નાની બેન છે એમ સમજીને તને સાચો અને સારો જ રસ્તો બતાવતી હતી, પણ હું છું કે સાસુ ન બની શકી અને તું નણંદ પણ ન બની શકી બેટા. દામિની વહુ, જેટલી ભૂલ હેતલની છે ને એના કરતાં વધારે ભૂલ મારી છે. તમારી નહીં, આપણા બધાયની છે. સાચું કહું ને તો કોઈ પણ વ્યક્તિ બહાર પ્રેમ શોધવા માટે ત્યારે જ જાય જ્યારે ઘરના વ્યક્તિઓ તરફથી એને પ્રેમ ના મળતો. હેતલે પણ એવું જ કર્યું. આપણે લોકો એને સમજતા તો હતા, ક્યારેય પણ એને જે વસ્તુ જોઈતી હતી એમાં સાથ કે સહકાર આપવામાં કોઈને કોઈ જગ્યાએ આપણી ઉણપ હતી. એને બધું જ આપ્યું, છતાં પણ ના જાણે કેમ બહાર પ્રેમ કરી બેઠી. પણ જો હેતલ, હું તો એટલું જ કહીશ કે જ્યારે પણ આવું બધું કરતા હોય ને ત્યારે સૌથી પહેલાં સામેવાળાની તપાસ કરી લેવી, જેથી કરીને ખ્યાલ તો આવે કે આપણે જેના માટે આપણું બધું જ ખોવા માટે તૈયાર છીએ એ વ્યક્તિ એ વસ્તુને લાયક છે કે નહીં. પાછળથી એવું ના બને કે એ દગો આપે અને આવી રીતે છોડીને ચાલ્યો જાય. સાચી વાત છે ભાઈ તારી. આ ભૂલ મારા લાઈફની મોટામાં મોટી ભૂલ હતી. કઈ ભૂલ? પ્રેમ કરવો ને એ ભૂલ નથી, એ ગુનો નથી. પ્રેમ કરી શકાય, પણ સામેવાળો વ્યક્તિ કેવો છે ને એ જોવાનું. ખરાબ વ્યક્તિને પ્રેમ કરીએ ને તો એ ગુનો છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. જ્યાં વ્યક્તિની ઓળખ જ ના હોય ત્યાં પ્રેમ કરીએ ને એ ગુનો જ કહેવાય. જુઓ દામિની વહુ, તમે એક ભાભી નહીં પણ મા બનીને હેતલને સાચા રસ્તે વાળી છે. તો અમે લોકો ઈચ્છીએ છીએ કે અત્યાર સુધી અમારાથી જે કંઈ પણ ભૂલ થઈ કે તમને ન બોલવાનું ભૂલ્યા, તમારું અપમાન કર્યું, એ બદલ અમે બંને તમારી દિલથી માફી માંગીએ છીએ. હા ભાભી, મેં તો બધાને તમારા પ્રત્યે ચડામણી પણ કરી કે ભાભી આમ કહે છે, તેમ છે, આવા છે, તેવા છે. ન જાણે કેટલું બોલી ગયો છું. બધી જ ખબર છે મને. દેવાંગ, આજનો દિવસ છે ને હું હિસ્ટ્રીમાં લખીશ, રોજે યાદ કરીશ. હું શું કહું છું, હું છે ને ફોન રેકોર્ડિંગ ચાલુ કરી દઉં છું. એકવાર ફરી તમે બંને માફી માંગો ને, વિડીયો ઉતાર લે, જોવા થશે તને બેસીને. હું રોજ સાંભળીશ અને પછી મને મજા આવશે. આવા શબ્દો બહુ ઓછા સાંભળવા મળે ને,
હા મારા સાસુ તરફથી મારા નણંદબા તરફથી પણ હવે અને મળશે. એમ પણ સોરી સોરી કેટલાય જન્મો પછી તે સાંભળ્યું હશે એવું લાગે છે. સાંભળ્યું જ નહોતું તો હર વખતે હું જ સોરી બોલતી હતી ને પહેલી વાર બોખલાઈ ગઈ છે બિચારી. કાંઈ વાંધો નહીં હા હવે રોજ સાંભળવા મળશે હા મતલબ રોજ નવી નવી ભૂલો કરશે આ લોકો. પહેલેથી કહી રહ્યા છે તને. હવે હું નહીં સુધારું હો કોઈને. જુઓ અત્યારે મેં જે કર્યું ને એ બેનબાની ભલાઈ માટે કર્યું હતું, એમના સારા માટે કર્યું હતું. હવે હું કઈ એમની મમ્મી થોડી છું કે એમની આગળ પાછળ ફર્યા કરું ને એમનું ધ્યાન રાખ્યા કરું. કઈ નાના કેટલા થોડી છે. જુઓ તમારે જે કરવું હોય ને કરજો. હવે હું કાંઈ વચ્ચે નહીં પડું. હવે બેનબા તમારા કઈ કરશે પણ નહીં એવું ચિંતા નહીં કરો કારણ કે હવે એની આ માં છે ને અને કાન પકડીને એવી ધુલાઈ કરશે ને કે પછી એની ભાભી પણ ત્યાંથી ભાગશે. એટલે એકવાર ભૂલ થાય મારાથી, બીજી વાર નહીં. ભાભીને વચ્ચે લાવવાની શું જરૂર છે જરૂર છે. તમારે કાન પકડીને તમને સીધા લાવવા તો પડે ને. આ કામ સારું કર્યું છે. જ્યારે ઘરના કામમાં કહું છું ને ત્યારે બહુ આડાઈ આવે છે ને. હા ખો તારા ઉપર આવ્યું છે. કહ્યું હતું મેં કે એક કામ વાળી ઘરમાં લઈ આવે પણ નહીં. હા હા એકલા હાથે બધું કામ કરતી હતી અને મમ્મી હવે તો જરાય ઉપાધિ ના કરો. હવે તો બેનબા સુધરી ગયા છે કે નહીં તો એ કામ કરાવશે મને. કરાવશે કરાવશે. અને શીખવાડજે ને બધું, કારણ કે હવે આગળના સમયમાં એના માટે પણ મુહૂર્તિઓ જોવાનું ચાલુ કરીશું ને. બસ બધી ઉતાવળ શું છે? તે જાતે ગોત્યું એના કરતા અમે ગોતીએ સારું ને બેટા. તો મમ્મી આ હું શું કહું છું, આ મારો ભાઈ એકદમ તાજે તાજો કુંવારો છે. મેગી ખાલી વાળ વાકડિયા છે, બાકી બધું ઓકે જ છે. તમારા સસરા સાથે વાત કરીને આગળ વાત વધારીશું. બસ બહુ હલ્યા. પેલા પૂછો તો ખરા અમને હા, પસંદ છે કે નહીં. તમે લોકો જે ઠીક કરો એ